પાળિયાદ ગામે જોગી ડુંગરો પાસે મળી લાશ, પોલીસ દ્વારા તપાસ શરૂ। પાળિયાદ ગામ ખાતે આજ રોજ જોગી ડુંગરો વિસ્તારમાં એક વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પાળિયાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી અનુસાર મળેલી લાશ રાજુભાઈ શવાભાઈ ઘોડિકિયાની હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે લાશને પોસ્ટમોર્ટમ પીએમ અર્થે પાળિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપેલ છે। મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। હાલ પાળિયાદ પોલીસ દ્વારા તમામ પાસાઓ પરથી તપાસ શરૂ કરવામાં આવી છે। અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર। हेलो रोलिंग। मारू नाम सरवैया भरतभाई भूपाभाई, गाम गुंजेवड़ा। जे व्यक्ति जे गुम थયેલ છે 8 દિવસથી મારે બની છે રાજુભાઈ શવાભાઈ ઘોડિકિયા, ગામ મોટા પાળિયા। છેલ્લા 8 દિવસથી બાબરા આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી પાળિયાદ પોલીસ સ્ટેશનમાં, પણ મોબાઈલ શીશો આવતા સાહેબ એવું કહેતા કે આને માથે તપાસ કેવી રીતે કરી હતી। અને છેલ્લા 8 દિવસથી ગુમ હતા અને આજ વહેલા સવારે જાણ થઈ કે બાઇક પડ્યું છે। ત્યાં જાણ થતાં પછી ગયા તો મૃત હાલતમાં પડેલ હતા અને બધા અવશેષો બધા જોતા એવું લાગે છે કે આમાં 100% મર્ડર થયેલું છે, કારણ કે જે એમનું માથાનું જે ધડ આવે એ શરીરથી 50 ફૂટ અલગ હતું અને પગ બંને કાપી નાખેલા હતા અને માથે કાળા બ્લેક એસિડ નાખેલું હતું, જેથી શરીર હાવ વિકૃત થઈ ગયેલું હતું। અને અમને મર્ડરની દાયરામાં 100% શંકા છે કે આમાં 100% મર્ડર થયેલું છે। અને એવું પોલીસ પાસે અપેક્ષા રાખી છે કે આમાં ફાંસી દિશામાં તપાસ થાય અને અમને ન્યાય અપાવો, બસ એટલું અમારું કહેવાનું છે। हेलो रोलिंग। अपना परिचय? जयंतीभाई बोरभाई पाळियाद। हाँ, लास्ट માટે તમે શું કે તમને જગ્યા ભાઈની જાણ મળી તમને, એની માટે તમે શું કહેવા માંગો? હવે એ તો કાંઈ 7-8 દિવસનું જોઈ ગયો હતો કરીએ એવા સમાચાર મળ્યા હતા। હા, હવે એ તો આપણને બીજી કાંઈ ખબર નથી કે આવી રીતે બન્યું છે એવું। આજે ખબર પડી મને કે ભાઈ આવી રીતે મોકળામાં પીડ્યો છે અને મોટરસાઇકલ પીડ્યું છે। આ લોકોને જાણ થઈ એટલે અહીંયા જોવાઈ ગયા, અહીંયા પીડ્યો હતો। પોલીસમાં ફરિયાદ કેદુની લખાવેલી છે, આ લોકોએ જાણ કરી છે, પણ આજે પોલીસને નહીં પણ આ ભાઈને ખબર પડે ને તમને, આ ભાઈને ખબર પડી કે મોટરસાઇકલ પૂછ્યા હતા, એને કીધું કે ભાઈ મોટરસાઇકલ અહીંયા પીડ્યું છે એટલે જોવાઈ ગયા હતા, આ ભાઈ અહીંયા પીડેલા। બાકી ઘરે તો આપણને કાંઈ ખ્યાલ નથી અમને કે અહીંયા રહે છે, બાજુમાં રહે છે, બરોબર।